કરીને વાત જો કરી રહ્યા છીએ આપણે ચિરાગ પટેલની, ખંભાતી ધારાસભ્ય કઈ નારાજગી, કેમ રાજીનામું આપ્યા, તમામ મુદ્દાને લઈને વાત કરીએ। પણ સૌથી પહેલા આપણે જણાવી દઈએ કે આખરે આ ધારાસભ્ય ચિરાગ પટેલ છે કોણ, તેમને અત્યાર સુધીની રાજકીય સફરની પણ વાત કરીએ। ખંભાત બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય છે ચિરાગ પટેલ। 2022ની ચૂંટણીમાં તેમને વિજય મેળવ્યો છે। તો ચિરાગ પટેલ 3711 મતથી ભાજપના મહેશ રાવલને હરાવી ધારાસભ્ય બન્યા। 1990 બાદ કોંગ્રેસને ખંભાતમાં તેમને જીત અપાવી। તો ચિરાગ પટેલને 69,069 મત મળ્યા હતા અને તેમનો વિજય થયો હતો। ચિરાગ પટેલ ધોરણ 10 સુધીનો તેમણે અભ્યાસ કર્યો છે, પરંતુ તેમનામાં રહેલા નેતૃત્વના જે ગુણ છે અને લોકો સુધી તેમને સાથ સહકાર આપી તેમનો જે એક સ્વભાવ રહ્યો છે, જેના કારણે તેઓ લોકચાહના મેળવી શક્યા છે। વાસણાના સરપંચ પદે પણ તેઓ કામ કરી ચૂક્યા છે। સહકારી ક્ષેત્રમાં ચિરાગ પટેલ પ્રભુત્વ ધરાવે છે। ચિરાગ પટેલ ખંભાતથી ધારાસભ્ય પદ પરથી રાજીનામું જે આપી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના જૂના કાર્યકર્તા છે ચિરાગ પટેલ, પરંતુ તે પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીમાં અને હવે ફરીથી એકવાર ઘર વાપસી કરવા જઈ રહ્યા છે। હવે આપને એ પણ જણાવીએ કે ભારતીય જનતા પાર્ટીનું ઓપરેશન લોટસ શું, તો લોકસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતની 26 બેઠકો જીતવા માંગે છે। 2024 આવી રહ્યું છે, 2024માં પણ ભાજપ ગુજરાતમાં હેટ્રિક લગાવવા માંગે છે। સતત 2 વખતથી જીત મેળવ્યા બાદ આ વખતે 26 બેઠકો પર જીત મેળવી હેટ્રિક લગાવવા ભારતીય જનતા પાર્ટી તૈયાર। ભારતીય જનતા પાર્ટી માટે લોકસભા ચૂંટણીમાં કેટલીક બેઠકો એવી છે કે જે પડકારરૂપ છે, જેવી કે બનાસકાંઠા, પાટણ, આણંદ, જૂનાગઢ બેઠક એ ભારતીય જનતા પાર્ટી માટે પડકાર છે, પરંતુ આ પડકારને કઈ રીતે સામનો કરવો તે ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી રીતે જાણે છે, જેની તૈયારીઓ હાલમાં કરી રહી છે। 4 લાખ મતોના માર્જિનથી જીત મેળવવા ભાજપનો ટાર્ગેટ છે। 26 બેઠકો જીતવી છે, આ સાથે કેટલા માર્જિનથી જીતવી છે તેનો પણ ટાર્ગેટ નક્કી કરાયો છે। ગુજરાતની 26 બેઠકો કેન્દ્રમાં સત્તાની રાહ સરળ કરશે। લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતની 26 બેઠકો જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે। આ સાથે જ સમગ્ર રણનીતિ તૈયાર કરી દેવામાં આવી છે। 2024માં જે બેઠકો તેમના માટે પડકાર છે, ત્યાં કઈ રીતે તેમને કામગીરી કરવી તેનું અત્યારથી જ તેમને શરૂઆત કરી દીધી છે। એક બાદ એક બેઠકોના દોર હોય, ચર્ચાઓ હોય, ચર્ચાની સાથે જે કામગીરી સોંપવાની વાત હોય, ભારતીય જનતા પાર્ટીનું આ એક આખું ચિત્ર હવે ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યું છે। 2024 લડવા માટે, 2024 જીતવા માટે, હેટ્રિક લગાવવા માટે આ સમગ્ર રણનીતિ તેમને તૈયાર કરી છે। જેમાં બેઠકોની વાત કરી, કેટલીક બેઠકો છે બનાસકાંઠા, પાટણ, આણંદ, જૂનાગઢ જેવી કે જે પડકારજનક છે, જ્યાં કેટલાક મતોના માર્જિન એટલે કે 4 લાખ મતોના માર્જિનથી એક જીત મેળવવા માટે ભારતીય જનતા પાર્ટીનો ટાર્ગેટ છે અને આ ટાર્ગેટ અચીવ કરવા માટેની જ સમગ્ર તૈયારીઓ થઈ રહી છે। પહેલા આમ આદમી પાર્ટી, ત્યારબાદ કોંગ્રેસ, બંનેને એક મોટો ફટકો, હજુ 2 થી 3 નામ સામે આવી શકે છે। તે કોંગ્રેસમાંથી હશે કે આમ આદમી પાર્ટીમાંથી તે જોવાનું રહેશે। કયા રાજીનામા પડે છે તે જોવાનું રહે છે અને રાજીનામા બાદ વાત સ્પષ્ટ છે કે તે ભારતીય જનતા પાર્ટીમાં જ તેઓ આવવાના છે, કેસરીઓ ધારણ કરવાના છે, એ વાત પણ ખૂબ સ્પષ્ટ રીતે અહીંયા જોઈ શકાય। અહીં કોઈ લોભ લાલચ આપવામાં આવી છે કે કેમ, કારણ કે આક્ષેપો જે છે તે વિપક્ષ વારંવાર કરતું રહે છે કે સત્તા પક્ષ પાસે તમામ અધિકાર હોવાના કારણે તેઓ અમારા ધારાસભ્યને લોભામણી લાલચો સાથે લઈ જઈ રહ્યા છે, પરંતુ આયારામ ગયારામની આજે રાજનીતિ છે તે પહેલી વારની નથી। ચૂંટણીનો સમય આવે છે ત્યારે આ પ્રકારના ફટકા વિપક્ષને પડતા હોય છે। વધુમાં વધુ ભારતીય જનતા પાર્ટી પોતાના એક ટાર્ગેટને અચીવ કરવા માટેની જે રણનીતિ તૈયાર કરીને બેઠું છે, તેના એક ભાગરૂપે આ રાજીનામા પડી રહ્યા છે તેવું સ્પષ્ટ રીતે કહી શકાય। હિતલ અમારી સાથે જોડાયેલા